પરવારીની ગલતી છે કે નથી? બરાબર, તો કોઈનું જીવથી મોટી કોઈ વસ્તુ નથી, કોઈ કંપની નથી, કોઈ ડબ્બર નથી. સૌથી મોટી વસ્તુ છે જીવ. બરાબર, અને સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ કે નાના માણસનો જીવ બચે. સ્થાનિક રહેવાસીઓને પહેલે સલામત રાખો, પછી આ બધી વ્યવસ્થા કરો. જવાનું ને બધી મંજૂરી પાછળ આપો, પહેલે સ્થાનિક લોકોને વ્યવસ્થા આપો, આ લોકોને સુરક્ષાની ગેરંટી આપો. ગેરંટી નામનું કાંઈ નથી ભાઈ. તમે અહીંયા રહો, અહીંયા બધા આપણે અહીંયા ઊભા છીએ, એ ગાંધીનગરી છે, અહીંયા માલધારી લોકો વસે છે. આ લોકોનો માલ પણ અહીંયાથી જાય છે, 50-50, 20-20 ગાયો જાય. માલ પણ કેટલો મરી ગયો છે. માલ માટે તો હજી કોઈ આંદોલન નથી કરતો. કેટલા માલ મરે છે, બરાબર, અને લોકો પણ મરે છે. અને અહીંયા કદાચ તમે 12 કલાક રહો, એક એક્સિડન્ટ તમને જોવા મળશે ફરજિયાત. એટલે આ બધો છે, આવી વ્યવસ્થા છે. જે ટ્રાફિક સિસ્ટમ છે એ ફેલ છે. સાથે સાથે જે બીજા ડિપાર્ટમેન્ટ છે, કોઈ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન નથી. કલેક્ટર ઓફિસ હોય કે પોલીસ હોય કે ટ્રાફિક પોલીસ હોય કે નગરપાલિકા હોય, જેની જપ્તની જવાબદારી હોય, જેની ટ્રાફિક પોલીસની જવાબદારી, બધા ડિપાર્ટમેન્ટ કોઈનું સંકલન નથી.